સેનાએ જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ ઘૂસણખોરી કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. આ આતંકવાદીઓ કોઈ મોટા ગુના કરવા યોજના બનાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પરથી સતત ઘૂસણખોરીનું ષડયંત્ર રચી રહી હતી. જેથી કરીને જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ન થાય એ માટે મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં સેનાએ એલઓસી હથિયારોથી સજ્જ આતંકવાદીઓને કેરન ઘૂસણખોરી કરતા જોયા હતા. સતર્ક જવાનોએ આતંકવાદીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને બંને તરફથી થયેલા ફાયરિંગમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે હિંસા ફેલાવવાના કાવતરાના ભાગરૂપે આતંકવાદીઓ કુપવારાના કેરન સેક્ટરમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરમાં કુલગામમાં 5 અને 6 જુલાઈના રોજ 2 ભીષણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ધ રેઝિડન્સ ફ્રન્ટ TRFના કમાન્ડર સહિત 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પછી 8 જુલાઈના રોજ આતંકવાદીઓએ કઠવાના બદનોટ વિસ્તારમાં સેનાના પેટ્રોલિંગ પર હુમલો કર્યો હતો. 5 સૈનિકોએ બલિદાન આપ્યું હતું.